જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. હેલો એવરીવન, કેમ છો? વેલકમ ટુ માય ચેનલ વસરા ફેમિલી ઉપલેટા. તો તમને પાછળ દેખાતું જશે કે હું ક્યાં આવી છું અત્યારે વાડીએ. આપણે હમણાં કેટલો ટાઈમ થઈ ગયો, 15-20 દિવસ થઈ ગયા વાડીએ નથી આવ્યા. આજે વાડીની મુલાકાત લેવા માટે આવી ગયા છે અને ખાસ કરીને બચ્ચાને મળવા માટે આવ્યા છીએ. આપણી 2-3 ગાય વ્યાઈ ગઈ છે અને બચ્ચાને પણ આપણે નહોતે મળ્યા. અને ઘઉં પણ આપણા પાકવા ઉપર આવ્યા છે. બધાય અત્યારે એમ કહે છે કે વરસાદની સિઝન આવે છે, ચોમાસા જેવું છે એટલે કે માવઠું થવાનું છે. તો બધાય ઘઉં કાઢી લીધા છે. અત્યારે કાચા હોય કે પાકા હોય, પણ એનાથી નુકસાન શું થશે કે તમે જો ઘઉં કાચા હશે ને કાઢ્યા હશે ને તો તમે આખા વર્ષ માટે સ્ટોર કરશો ને તો એ બગડી જ જશે. એમાં ધનેડા થશે અથવા તો બીજું ગમે થશે, પણ એ સારા નહીં રહે. પણ આપણે એ બી કે ઘઉં હજી કાઢ્યા નથી, કારણ કે આપણા ઘઉં કાઢવામાં અઠવાડિયાની વાર છે. જે થવું હોય તે થાય, પણ ઘઉંને કાચા કાઢવાના નથી. એટલે આપણા ઘઉં જો હજી સરસ ઊભા જ છે. અને 7 વર્ષથી પાછલા 7 વર્ષથી આપણે ઓર્ગેનિક ખેતી કરીએ છીએ અને ટુકડા 496 આપણા ઘઉં છે. અને જે કોઈને જોતા હોય ને, સ્ક્રીન ઉપર તમને નંબર મળી જશે, તમે ઓર્ડર કરી શકો છો અથવા તો મેસેજ કરીને પૂછી શકો છો, કોલ પણ કરી શકો છો. તમારે કોઈને જોતા હોય 100% ખાતરીવાળા જ છે આપણે ઘઉં. તમે કોઈ પણને પૂછી શકો છો કે છેલ્લા કેટલા વર્ષોથી આપણે ઓર્ગેનિક ખેતી કરીએ છીએ. એટલે ટુકડા ઘઉં ખાવાવાળા ઘણા હોય છે, તો તમને ફૂલ ચોખ્ખા કરેલા તમે ડાયરેક્ટ કોઠીમાં ભરી શકો ને એવા આપણા ઘઉં ક્લીન કરીને આપણે વાડીએથી જ આપીએ છીએ. જેને જોતા હોય ને એટલે તમે ઓર્ડર કરી શકો છો એવી રીતના. અને આ જો આપણા ઘઉં છે, તમને દેખાશે આખા ખેતરમાં હજી ઊભા જ છે. આપણા ઘઉં હજી કાઢવાના બાકી છે. અને જે કોઈને જોતા હોય ને નંબર આપેલા છે, એમ ઓર્ડર કરજો. આપણે ઘઉં બતાવી દીધા. હવે આપણે વારો છે આપણે જે ઝાડવા વાવેલા છે ને આપણે બગીચામાં એનો. આ છે રાયણનું ઝાડ. ખાસ કરીને પાટણમાં આપણે ખૂબ જ થાય છે રાયણું, અને સરસ મીઠી હોય છે. હજી આપણે અવળું થયું છે, કદાચ 2-3 વર્ષ થઈ ગયા છે આ ઝાડને. આગળ પણ તમને બીજા બધા ઝાડ બતાવું. આમાં પણ પુષ્કળ પ્રમાણમાં ફ્રૂટ આવ્યું છે. નાનું પક્ષીઓ ખાસ કરીને આનો ખૂબ જ આનંદ લે છે ખાવામાં. એટલે પક્ષીઓ પણ સરળ રીતે ખાઈ શકે છે. અને સૃષ્ટિ એ રીતે જ ચાલશે કે બધા હશે જીવ સાથે તો જ સૃષ્ટિ મુમકિન છે, એમ આપણે કહી શકીએ. એટલે આપણે પક્ષીઓનું પણ ધ્યાન રાખીએ છીએ. પક્ષીઓ પ્રાણીઓ બધાનું ધ્યાન રાખશું ને તો આપણું જીવન પણ સરળ થશે. આમાં પણ આ વખતે ફાલ આવ્યો છે. આ હજી આપણે ખ્યાલ નથી કેનું ઝાડ છે. તમને કોઈને ખ્યાલ હોય તો કમેન્ટ કરીને મને જણાવજો. આવો ફાલ આવ્યો છે, તમને બતાવું. જો આવો ફાલ આવ્યો છે ઝીણો ઝીણો. એટલે આપણે જોઈએ હવે કેવા ફ્રૂટ આવે છે આમાં. અને આગળ આપણે છે આ છે આપણે ઉમરો વાવેલો છે. એનો તમને બધાને ખ્યાલ જ હશે, આપણે આગળ વિડીયો મૂકેલો છે. આવી રીતના ફ્રૂટ આવે છે. અને બધી સિઝનમાં જ્યારે કોઈમાં ફ્રૂટ ન હોય ને ત્યારે ઉમરામાં ફ્રૂટ હોય છે. જો તમે જોઈ શકો છો કેટલી કીડીઓ અત્યારે આમાં છે, કેટલી મીઠાશ હશે. અંજીર જેવા જ લાગે છે. અને વરસાદ ન હોય ને તો પણ ઉમરામાં ફ્રૂટ લાગે છે. એટલે વરસાદની સિઝનમાં પણ તમે કોઈ વરસાદ ન થયો હોય ને ત્યારે પણ આમાં ફ્રૂટ લાગે છે. એટલે ત્યારે પક્ષીઓ. અને આ છે આપણે રાવણો. એ તો તમને ખબર જ હશે. આપણે જે એમાં લૂમે ઝૂમે ફાલ આવી ગયું છે. અને જ્યારે રાવણો આવશે ને ભરપૂર પ્રમાણમાં આપણે રાવણા ખાવાના છીએ. અને આ છે બોરસલ. એ તમે ક્યારેક ખાઈ શકો છો, બહુ નથી આપણે ખાઈ શકતા એના ફ્રૂટ, કારણ કે અમુક જગ્યાએ ઉપયોગમાં આવે છે. અને આ છે આપણે ચેતુંબી. ચેતુમાં પણ ભરપૂર પ્રમાણમાં લૂમે ને ઝૂમે ચેતુર આવી ગયા છે. તો આવી રીતના તમને નીચી દાળસીમાં દેખાડું. આવી રીતના સરસ. હજી બહુ પાક્યા નથી, પણ જો આવા થાય છે લાલ લાલ. ધીરે ધીરે થશે. હવે એકદમ મરૂન કલરના આટલા થઈ ગયા છે. તો આપણી આખી સેતુડી છે ને જો લૂમેન ઝૂમે ફાલ આવી ગયો. અને આપણો મોટામાં મોટો રાવણો છે, પેલો રાવણો. એમાં પણ જો સરસ ફાલ આવી ગયો છે, એમને દેખાશે. અને રાવણા પણ સરસ મોટા અને એકદમ મીઠા હોય છે આપણા રાવણામાં. અને આપણે આ વાવેલો છે લીમડો. લીમડો પણ સરસ થઈ ગયો છે. નમી ગયો તો નાનો તો ત્યારે આપણે એમ હતું કે લીમડો રહેશે કે નહીં, પણ વાંધો ના આવ્યો, સરસ થઈ ગયો છે. આપણે ઘરે પણ લીમડો છે અને અહીંયા પણ લીમડો વાવેલો છે. જો આપણે ઘર માટે અત્યારે તોડી પણ લઈએ, કારણ કે લીમડો શાકમાં નાખીએ ને એટલે ખાલી એનો સ્વાદ જ નહીં, પણ એના ફાયદા પણ કેટલા બધા થાય છે. એ તો કોઈને ખબર જ ન હોય. ઘણાને એમ હોય કે સ્વાદ માટે નાખીએ, પણ લીમડાથી આપણા વાળને પણ ઘણો ફાયદો થાય છે. એટલે આવી રીતના થોડો થોડો આપણે ક્યાંય ન વાપરીએ ને આવી રીતના કરીએ ને આપણે લીમડાનું તેલ પણ બનાવી શકીએ છીએ. જે આપણે હેર ઓઇલ, આપણે નાળિયેરનું તેલ આવે ને એમાં એકદમ લીમડાના પાન ઉકાળી અને તમે એનું તેલ પણ બનાવી શકો છો. એ પણ સરસ થાય. એ પણ આપણે ઘરે બનાવીએ જ છીએ. આ રીતના જો આપણે લીમડો અત્યારે તો શાક માટે તોડીએ છીએ, પણ તેલ પણ બનાવવાનું છે. અને અહીંયા આસોપાલો છે, આપણે એ પણ વાવેલો છે. આસોપાલો છે, પાછળ હવનનું ઝાડ છે. એ બધાય ઝાડ આપણા બગીચામાં આપણે વાવેલા છે. અને અહીંયા આપણી ગાય માતા બધી છે. હવે આપણે ગાય માતાની પણ મુલાકાત લઈ લઈએ. ખાસ કરીને બચ્ચા બધા અંદર છે અત્યારે. ગાય વાળી છે. આપણે જે આવ્યા જ છીએ વાડી, આજે થોડું મોડું થઈ ગયું. આપણી શ્રી ખાસ કરીને મિશ્રી જ આવડી જાય, પણ શ્રી ને આ લાડો શ્રી જો મોટી બધી થઈ ગઈ છે હવે.
અને આપણી રેવા જો કેવડી સરસ બધાય લીમડો મારા હાથમાં છે ને એને એમ છે કે હું છે આપણે જલ્દી ખાઈ લઈએ કારણ કે લીમડો મીઠો હોય છે એટલે ગાયોને ખાવાની મજા આવે છે રેવા જો મોટી બધી થઈ ગઈ જો ભાઈ રેવા રેવા અને આ કઈ ગઈ છે તુલસી છે કે આ તો રેવતી છે નહીં લીમડો ખાવો છે હાલો આપણે નારાજ નહીં કરીએ નહીં દઈ દે હવે આપણો ભદ્ર આવી ગયો છે આપણે મળવા માટે આટલો મોટો થઈ ગયો ને કે આપણે એની પાસે જતા બીક લાગે પણ કઈ કરતો નથી તો આપણા હાથમાં છે ને એની સુગંધ આવે છે ને એટલે ગોતે છે આ બધા આપણે હવે આપણે બચ્ચા પાસે જઈએ હાલો મુલાકાત લેવા અને આપણો રુદ્ર પણ આવી ગયો એને પણ આપણે બોલાવી લઈએ કારણ કે લીમડો હાથમાં છે ને એટલે કદાચ આપણી પાસે આવશે જ એને સુગંધ આવતી હોય બધાને કારણ કે આ બધાને એકદમ સ્ટ્રોંગ હોય બધું એને પ્રાણી હોય ને એને સુગંધથી બધી ખબર પડી જતી છે આને નથી ભાવતો લીમડો ખાતો નથી પણ આવ્યો ખરો આપણી પાસે આપણે આને દઈ દઈએ રેવતી ખાઈ ગઈ જો નીચે પડી ગયો રેવતી લઈ લે એટલે આપણે આ પણ જો સરસ ડાયો છે આપણે કંઈ ન કરે એવડો મોટો છે ને તોય આપણી પાસે આવે છે ને આપણે રમાડવાઈ દે છે એમ ઘણાને બીક લાગતી હોય કે આટલો મોટો દેખાય છે તો આપણે ક્યાંક મારશે તો પણ આપણા બે જે નંદી છે ને એકદમ શાંત સ્વભાવના છે ને જો ભેગાઈ રહે છે બે હવે આવી ગયા છે આપણે બચ્ચાને મળવા માટે જો બધાય બચ્ચા એક આવે છે કેશવભાઈ સેવા કરે છે આપણે તો બાર ફોટા વિડીયો ઉતારતા હતા ઘઉંના બધાય અને કેશવભાઈ આ બચ્ચાને પાણી પાય છે સરસ ને મારો દીકરો ગાય માતાની સેવા કરે છે સરસની અને જો આ છે આપણી લક્ષ્મી નહીં આ સરસ્વતી છે સરસ્વતી તે પાણી પીએ છે ને એટલે કઈ બોલતી નથી ને આ ભગરી કે સોનલનું બચ્ચું છે ભગરી એ કઈ બોલતી નથી ને આ લક્ષ્મી છે પાછળ જે ત્રણેય નામ પાડ્યા છે ઓલી બેટી ને વાસળી સોનલ ની ને એમાં ગાયત્રી પડ્યું છે અને આ આપણી લક્ષ્મી છે લક્ષ્મી તાઈ જેવાય બહુ ફૂલ થઈ ગઈ છે સરસ મજાની એકદમ જો આપણે કઈ નથી કરતી ને મજા આવે છે આપણે ખંડવેટ પાસે ઉભીને બાલ કરીએ ને તોય કઈ નથી કરતી નકર નાની હતી તો થોડી ભાગતી પણ લક્ષ્મી આપણે પેલા જેવાય છે ને પાયલની વાછડી છે એટલે એમાં કઈ કેવું જ ન પાયલ નથી લાડોની પાયલની લાડો અને લાડોની વાછડી લક્ષ્મી છે પાયલતાની નાની થાય છે આપણે ભૂલાઈ ગયું એટલે હવે વાછડી એટલી બધી થઈ ગઈ ને કે આપણે ભૂલાઈ જાય છે નામ તો આપણે રાશિ પ્રમાણે રાખીએ છીએ એક મમ્મીનું નામ હોય ને એના ઉપરથી આના નામ રાખીએ એટલે આપણે ભૂલાઈ નહીં કે એક જ રાશિના બધા નામ રાખીએ છીએ તો આ છે આપણી લક્ષ્મી અને એવી ડાય લાગે છે હવે રાધિકા મોટી થઈ ગઈ છે એટલે બહાર રાખી દીધી છે નાના છે એ બધા આપણે અહીંયા છે તો અમારા વિડીયોને લાઈક કરજો શેર કરજો કમેન્ટ કરજો અને અમારી ચેનલ પર જો તમે નવા હોય ને તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો જય શ્રી કૃષ્ણ